ઉત્તર ગુજરાતના મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ઘણી બધી વસ્તુ છે અહીંયા જોવા જેવી. લોકો મુલાકાત લઈ રહ્યા છે, વિવિધ સ્ટોલ્સ છે, પણ અહીંયા સૌથી ધ્યાન ખેંચે એવો એક પાર્ટ છે, તે છે સ્ટાર્ટઅપ. જ્યાં ઘણી બધી એવી કંપનીઝ છે જે નવોદિત છે અને એને મોકો આપ્યો છે અહીંના જે સ્થાનિક છે અધિકારીઓએ. અધિકારીઓની જ્યાં સુધી વાત આવે ત્યાં સુધી કહી શકાય કે મહેસાણાને, ઉત્તર ગુજરાતને તેના પૂર્વ કલેક્ટર ફળ્યા છે, જ્યાં સ્ટાર્ટઅપને શરૂ કરવાથી લઈને પરિણામ સુધી પહોંચાડવા પાછળ એક મુખ્ય અધિકારીનો હાથ છે અને તે છે એમ નાગરાજન, જેઓ હાલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના જે સ્ટાર્ટઅપ હબ છે તેના ચેરમેન પણ છે અને સમિટના પણ તેઓ વન ઓફ ધ મેજર અધિકારી છે. અમારી સાથે જોડાયેલા છે એમ નાગરાજન. સર, ખૂબ સ્વાગત ન્યૂઝ 18માં. થેન્ક યુ. સર, કેવી રીતે સ્ટાર્ટઅપનો શરૂઆતથી લઈને પરિણામ સુધી આપણે પહોંચાડ્યું, વિચાર કેવી રીતે આવ્યો? આપણે સૌ જાણીએ કે ભારત ટાયર 2 ટાયર 3 સિટીઝને ગામડામાં વસે છે અને માનનીય પીએમ સાહેબે પણ કીધું કે ટાયર 2 ટાયર 3ના યુવાનોને અંદર જે શક્તિ છુપાયેલી છે એને બહાર લાવવા માટે આપણે એમનું પ્રોત્સાહન આપવું જોઈએ અને ઇનોવેશન, એમનું જે આઈડિયાઝ છે એ આઈડિયાઝને પણ આપણે ડેવલપ કરીએ. એના માટે સ્ટાર્ટઅપ એક બહુ સરસ માધ્યમ છે અને ગુજરાત સરકારનો નેમ છે. અલગ અલગ સ્કીમ્સમાં બેનિફિટ પણ એમને આપવામાં આવે છે. તો અમે એવું વિચાર્યું કે જિલ્લા કક્ષાએ એવું એક હબ હોય જ્યાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, ઇન્ડસ્ટ્રીઝ અને ઇનોવેટર્સ બધા થઈને એક કોમન પ્લેટફોર્મ ઉપર આવે. એના માટે અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ ઇનોવેશન મિશનનો શરૂઆત કરી હતી મારા સમયગાળમાં. આજે એ મિશન બહુ સરસ રીતે ચાલી રહ્યું છે. સ્ટાર્ટઅપ નેશન બનાવવા માટે આપણને સ્ટાર્ટઅપ ડિસ્ટ્રિક્ટની જરૂર છે. તો મહેસાણાનું જે મોડલ છે એક સ્ટાર્ટઅપ ડિસ્ટ્રિક્ટ તરીકે ઉભરી આવ્યું છે. એની અંદર અત્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ આવવાથી આખા ઉત્તર ગુજરાતના 4-5 જિલ્લાઓમાં એક સ્ટાર્ટઅપ માટે ખૂબ મોટું વેગ મળ્યું છે. એની અંદર આપણે બધા સ્ટાર્ટઅપ્સને અહીંયા ભેગા કરીને એક એક્સેલરેશન પ્રોગ્રામ કર્યા. આજે 25 ઇન્વેસ્ટર ગુજરાત બહારના અને સ્થાનિક એમ કરીને 50 ઇન્વેસ્ટરની સામે લગભગ 50 સ્ટાર્ટઅપ્સનું આજે પિચિંગ થઈ રહ્યું છે. એની અંદર ઇન્વેસ્ટમેન્ટનો પણ જાહેરાત થશે અને સાથે સાથે આવા નવા આઈડિયાઝને નવી ઉર્જા મળી રહી છે. તો ગુજરાતનું એક સ્ટાર્ટઅપ સ્ટેટ તરીકે પણ આપણું ઓળખ બધું આગળ જઈ રહી છે. અને આ બધા સ્ટોલ્સમાં આપણે જોઈ શકીએ કે અલગ અલગ ક્ષેત્રમાં ખેતીવાડી છે, આ હેલ્થકેર છે, ફૂડમાં છે, સપ્લાયમાં છે, એન્જિનિયરિંગમાં છે, આઈઓટીમાં છે, એઆઈમાં છે. દરેક સેક્ટરમાં આપણા યુવાનો કેવું પ્રતિભાશાળી કામ કરી રહ્યા છે એ આપણે ઝલક જોઈ શકીએ. હું સ્વચ્છ ભારતની વાત કરું તો આપણે જે એસટીપીમાં વેસ્ટ છે એ વેસ્ટને પ્રોસેસ કરવા માટે અને એને એનર્જીમાં કન્વર્ટ કરવા માટે સસ્ટેનેબલ અને ક્લાઇમેટ ફ્રેન્ડલી સોલ્યુશન બનાવવા માટે પણ સારા એવા જે મળ્યા છે એવા પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. નાગરાજન સરે જે સ્ટાર્ટઅપની વાત કરી, સ્ટાર્ટઅપના સ્ટોલ સુધી જ આપણે પહોંચ્યા છે. નામ છે વેટકોલ. આપણે આ જે સ્ટાર્ટઅપ જેમણે શરૂ કર્યું છે તેમનો પણ એક પ્રતિભાવ લઈશું કે આ શરૂ કેવી રીતે કર્યું, કેવી રીતે વિચાર આવ્યો અને આની નવીનતા શું છે? મારું સ્ટાર્ટઅપ છે વેસ્ટ મેનેજમેન્ટ, ખાસ સીવેજ વેસ્ટ મેનેજમેન્ટની અંદર જે આપણે એસટીપી છે એની બાદ જે વેટ સ્લજ બચે છે જેને ડમ્પિંગ કરે છે, લેન્ડફિલમાં જાય છે, એમાંથી વેલ્યુ એડ કરીને તે વેલ્યુએબલ એસેટમાં કન્વર્ટ, એટલે જે બાયો કોલ છે અને બાયો ચાર છે, કોલ છે ઇન્ડસ્ટ્રીની અંદર ફોસિલ ફ્યુલ તરીકે આપણે રિપ્લેસ કરી શકીએ. આપણા જ સિટીના વેસ્ટમાંથી જે એસેટ કન્વર્ટ કરી છે એને ત્યાં યુઝ કરી શકીએ. અને બીજું જે ચાર છે એ ફાર્મરને જે ક્રોપની અંદર ન્યુટ્રિશન ન્યુટ્રિશનલ જોઈએ છે એની અંદર યુઝ થઈ શકે છે. અને જે ઓર્ગેનાઇઝેશન્સ છે જેમની જોડે સ્લજનો પ્રોબ્લેમ છે કે જેમને દર 3 મહિને 4 મહિને ટ્રોલી ભરીને બહાર લઈ જવું છે, એ એમની જ પ્રીમાઇસીસની અંદર વેસ્ટ મેનેજ પણ કરી શકે ને એમાંથી જે પ્રોડક્ટ પણ ડેવલપ થાય છે એ યુઝ પણ કરી શકે છે. વેસ્ટમાંથી બેસ્ટથી લઈને આખું સફાઈ અભિયાનનું આ એક નવતર કોન્સેપ્ટ છે. એમ નાગરાજને એ પણ પૂછીશું કે આ સિવાય અન્ય એવા કયા સ્ટાર્ટઅપ છે જે એમને લાગે છે કે કાઠું કાઢશે? સર, અન્ય એવા કયા સ્ટાર્ટઅપ જે આપણે લાગે છે કે બહુ ઉત્તર પ્રદેશ? દરેક જે સ્ટાર્ટઅપ છે એમાં એ કંઈ ને કંઈ નવીનતમ છે અને આવા સ્ટાર્ટઅપને જ્યારે આપણે પ્રોત્સાહન કરવાનું હોય તો આપણે મેન્ટર્સની જરૂર હોય છે અને મેન્ટર્સમાં આપણે મળ્યા કે ફેસિલિટેટર્સને એન્જલ ઇન્વેસ્ટરની પણ જરૂર છે. તો એવા એન્જલ ઇન્વેસ્ટરના પણ લોકો છે એમનું પણ આપણે સાંભળી શકીએ છીએ કે કઈ રીતે બધા એકસાથે મળીને એક સ્ટાર્ટઅપને સારું કરવા માટે પ્રયત્ન કરી શકીએ છીએ. અચ્છા સર, છેલ્લો ક્વેશ્ચન કે આ શરૂઆત તો એક થઈ, એક પ્લેટફોર્મ મળ્યું, આપણે કહ્યું કે 50 જેટલા સ્ટાર્ટઅપ્સ અહીંયા એકઠા થયા છે, ઘણા બધાને પ્લેટફોર્મ મળ્યું છે, પરંતુ આગળ હવે એનું ભવિષ્ય શું અને સરકાર
અને આપ સાથે રહીને કેવો સહયોગ આપશો? સ્ટાર્ટઅપ ભારતનું ભવિષ્ય છે. એ ભવિષ્યને આપણે ઉજાગર કરવા માટે પોતે યુવાનોને આઈડિયાઝને વાચા આપવાની કામ સરકારની કામ છે. તો આઈડિયા લેવલે પ્રોત્સાહન આપીએ. વિલેજ ગામડામાંથી તાલુકા, તાલુકામાંથી જિલ્લા, જિલ્લામાં આવ્યા પછી રાજ્યના ઇકોસિસ્ટમ સુધીનો જે કનેક્ટ આપણે જે બનાવી રહ્યા છે, એનાથી જે મેરિટેબલ સ્ટાર્ટઅપ છે એ આગળ વધી શકે છે, એમને આગળનો તક મળી શકે, એનું વળકાણ પડી શકે છે અને ત્યાંનો વ્યવસ્થાઓ પણ એમને સપોર્ટમાં મળી શકે છે. એટલે આ એક કનેક્ટેડ કમ્યુનિટી બનાવવાની ખૂબ જરૂરી છે અને એ સરકારનું પ્લેટફોર્મ ઉપર થાય તો એ ખૂબ સરાહનીય બાબત છે. આ સરકારનો અભિગમનો એક પ્રૂફ કહેવાય કે સરકાર આટલું પોઝિટિવલી ફક્ત નાનાની સપોર્ટ નહીં, ઇકોસિસ્ટમની સપોર્ટ, પ્લેટફોર્મની સપોર્ટ, એક વિઝનની સપોર્ટ અને એક ઊંઘ આપવાની સપોર્ટ, એ બધું ગુજરાત સરકાર આપી રહી છે. તો ભવિષ્ય બહુ ઉજ્જવલ આપણે સૌને દેખાઈ રહી છે. સ્ટાર્ટઅપ માટે જનરલી આઈ હબ કામ કરે છે, પરંતુ સરકારે એક વિશેષ ઉત્તર ગુજરાત માટે સ્થાપિત કર્યું છે નમો આઈ હબ. અને નમો આઈ હબના નેજા હેઠળ જ આ તમામ 50 જે સ્ટાર્ટઅપ છે તે એકઠા થયા છે, જેમને પ્લેટફોર્મ મળ્યું છે. હવે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે જે વર્ક કરું છું, તો સ્ટાર્ટઅપ હવે અત્યારે કેવું છે કે બહુ બધા સ્ટુડન્ટ્સ લેવલ ઉપર પણ આઈડિયા લેવલ ઉપર લઈને આવતા હોય છે. હવે એ આઈડિયા વેલિડેટ છે કે નહીં, એ આઈડિયા પ્રોપર છે, માર્કેટમાં ફિઝિબલ અને સ્કેલેબલ છે કે નહીં, એ એકચ્યુઅલી બિંગ અ મેન્ટર ચકાસવું, જાણવું ખૂબ જ જરૂરી છે. નહીં તો શું થાય છે આનામાં કે જે સ્ટુડન્ટ આઈડિયા લેવલ ઉપર વર્ક કરે છે એનો બહુ જ બધો કાર્યકાળ એનામાં વેસ્ટ થઈ જતો હોય છે. એટલે બિંગ ઇન્વેસ્ટર, મેન્ટર, એટલે આપણી રિસ્પોન્સિબિલિટી છે, ડ્યુટી છે કે આપણે આઈડિયાને ચકાસીએ, આ આઈડિયા સ્કેલેબલ છે, ફિઝિબલ છે અને માર્કેટમાં ચાલે એવો છે કે નહીં. અને જે સ્ટાર્ટઅપના ફંડામેન્ટલ્સ કે ભાઈ સ્ટાર્ટઅપ જ્યારે આવ્યું તો એમને કઈ એન્ટિટી ફોર્મ કરવી છે, પ્રાઇવેટ લિમિટેડ કરવી છે, LLP કરવી છે, એના પછી કેટલાનું વેલ્યુએશન્સ છે, એનું માર્કેટ સ્કેલેબિલિટી કેટલી છે, એનું ટાર્ગેટેડ ઓડિયન્સ શું છે, અને સાથે સાથે કયા વેલ્યુએશન ઉપર માર્કેટની અંદર એ લોકો પીચ કરવા જાય છે ઇન્વેસ્ટર્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ સાથે. આ બધી જ વસ્તુઓની જે માહિતી હોવી જોઈએ એ સ્ટાર્ટઅપની જણાવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આનામાં કેવું છે કે બહુ જ બધા સ્ટાર્ટઅપના જે ફાઉન્ડર્સ છે એ લોકો કદાચ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી આવતા હોય છે, એ લોકોને કોમર્સ અને ફિનાન્સનું પણ નોલેજ નથી હોતું. તો જે બેઝિક ફાઇનાન્શિયલ ટર્મિનોલોજી છે કે યુનિટ મેટ્રિક્સ કોને કહેવાય, કે પ્રોફિટ માર્જિન કેટલો છે, તમારી પ્રોડક્ટ બનવા માટે તમને કેટલી કોસ્ટ થાય છે, તમે પોતે આઉટસોર્સિંગ કરવા માંગો છો, આ બધા જ પેરામીટર્સ છે એ બધાને ચકાસવું, સાથે સાથે લીગલ અને કમ્પ્લાયન્સનું ફૂલફિલમેન્ટ કરવું એ પણ કેટલું જરૂરી છે. કંપનીઝ એક્ટના કમ્પ્લાયન્સ છે, GST છે, ઇન્કમ ટેક્સ લોસ છે, આ બધાનો એક પ્રોપર મેન્ટરિંગ અને ગાઈડન્સ આપવું પણ સ્ટાર્ટઅપ મેન્ટર, ઇન્વેસ્ટર્સ બધા માટે ખૂબ જ જરૂરી થઈ જાય છે. અને સ્ટાર્ટઅપના સ્ટેજની જો વાત કરીએ આપણે, તો સ્ટાર્ટઅપ એક આઈડિયા લેવલ ઉપર સ્ટેજ આવે છે, એના પછી પ્રી સીડ રેવન્યુ સ્ટેજ પર સ્ટાર્ટઅપ લઈ જઈએ, એના પછી એના બધા અલગ અલગ સિરીઝ A, સિરીઝ B, સિરીઝ C ફંડિંગ, અને છેલ્લે આખી ઓર્ગેનાઇઝેશન્સ અને કંપનીની જર્ની કહીએ તો આપણે SME IPO અને એના પછી મેઇન બોર્ડમાં IPO. એક ફાઉન્ડરનું વિઝન હોય છે કે મારી કંપની એક દિવસ લિસ્ટેડ થાય. તો આખી જર્નીમાં બહુ જ બધા લોકોનો રોલ હોય છે. હવે સ્ટાર્ટઅપ સેક્ટરમાં છે તો ઇન્ક્યુબેશન સેન્ટર, એક્સેલેટર્સ છે, એન્જલ ઇન્વેસ્ટર છે, VC ફંડિંગ્સ છે, P ઇન્વેસ્ટર્સ છે, સાથે સાથે બહુ જ બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે, કન્સલ્ટન્ટ, એડવાઇઝર, મેન્ટર, આ બધાનો ખૂબ જ સરસ યોગદાન હોય છે અને ત્યારે એક ખૂબ જ સારી કંપની એક આપણને જોવા મળતી હોય છે.